નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 નું ઉદાહરણ નંબર 10 જોઈએ. તો રકમ જોઈશું. શું કીધું છે રકમમાં? બે વિદ્યુતભારો પ્લસ માઈનસ 10 માઇક્રોકુલમ Q પ્લસ માઈનસ 10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મીમી અંતરે રહેલા છે અને ડાયપોલની અક્ષ પરના અને તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર. મિત્રો Q બરાબર પ્લસ માઈનસ 10 છે ને, તો અહીં મેં માઈનસ 10 માઇક્રોકુલમ અને અહીં પ્લસ 10 માઇક્રોકુલમ એટલે કે ડાયપોલ રચી AB અને તે AB આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જેને આપણે કેટલું કહીએ છીએ 2a. ઓકે, બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જે આપેલું છે તમને 5 મિલીમીટર એટલે 5 × 10 ની માઈનસ 3 મીટર. ઓકે, અહીં લખી શકાય 2a 5 મિલીમીટર 5 × 10 ની માઈનસ 3 મીટર તથા કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વીજભાર બાજુ આવેલ P બિંદુએ તથા 15 સેન્ટીમીટર દૂર Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો અક્ષ પર અને વિષુવરેખા પર. ચલો પહેલા તો આપણે એક જોઈએ મિત્રો અક્ષ પર. પહેલો પોઈન્ટ ડાયપોલની અક્ષ પર. તો મિત્રો આ ડાયપોલ છે અને આ ડાયપોલ ને આપણે શું કહીએ છીએ મિત્રો? અક્ષ કહીએ બંને બાજુ. યસ, પણ અહીં ડાયપોલ પર ધન વીજભારની બાજુમાં આવેલું કોઈ P બિંદુ જે ડાયપોલના કેન્દ્રથી, આ ડાયપોલનું કેન્દ્ર, ઓકે, ડાયપોલના કેન્દ્રથી કેટલું દૂર છે? 15 સેન્ટીમીટર. ધારો કે એને r કહું, r બરાબર કેટલા? 15 સેન્ટીમીટર એટલે 15 × 10 ની માઈનસ 2 મીટર. ઓકે, 15 સેન્ટીમીટર દૂર આ કોઈ P બિંદુ આવેલું છે. ઓકે, જેનું અંતર ડાયપોલના કેન્દ્રથી. તો અહીં P બિંદુએ મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, એટલે કે P બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર. ચલો મિત્રો જોઈએ. તો અહીં P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોના વડે મળશે? માઈનસ વિદ્યુતભાર અને પ્લસ વિદ્યુતભાર બંને વડે P બિંદુએ મળશે. તો અહીં એક કામ કરીએ મિત્રો, આ રીતે આપણે બસ દર્શાવી શકીએ. પ્લસ Q વડે મળતું, પ્લસ 10 માઇક્રોકુલમ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુની દિશામાં છે, બહાર નીકળતું, જેને હું E+ કહું. ઓકે, અને માઈનસ વડે મળતું મિત્રો કઈ બાજુ છે? આ બાજુ હશે. તો આ રીતે દર્શાવી શકાય E-. ક્લિયર મિત્રો? અહીં આપણે એક કામ કરીએ મિત્રો, ડાયપોલની અક્ષ પર કીધું છે તો આપણે સીધું ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરી દઈએ તો આપણને જવાબ મળી જશે. તો આપણે જાણીએ છીએ ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર E આપણા જે સૂત્ર છે મિત્રો 2kp/r3. r is greater than એ અંતરે મિત્રો, તો 2kp/r3 જ્યાં 2k p બરાબર આપણે શું લખીએ છીએ? ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a r². ચલો મિત્રો કિંમત મૂકી દઈએ. 2 × k ની કિંમત 9 × 10 ની 9 SI એકમ ગુણ્યા 2a. મિત્રો 2a બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, એને 2a કહેવાય. કેટલું છે 2a? અંતર આપેલું છે તમને 5 મિલીમીટર એટલે કે 5 × 10 ની માઈનસ 3 મીટર ગુણ્યા વિદ્યુતભાર Q. તો વિદ્યુતભાર Q કેટલો છે મિત્રો? મૂલ્યમાં તો 10 જ લેવાય, 10 માઇક્રોકુલમ. એટલે કે આપણે લખી શકીએ 10 માઇક્રોકુલમ 10 × 10 ની માઈનસ 6 એટલે 10 ની માઈનસ 5 લખી દો ભાગ્યા r². r એટલે મિત્રો કેન્દ્ર O થી ધન વીજભારની બાજુ જમણી સાઈડ આવેલા P બિંદુ સુધીનું અંતર. કેન્દ્ર O થી P બિંદુ સુધીનું અંતર જેને r કહેવાય મિત્રો, કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. 15 × 10 ની માઈનસ 2 મીટર એટલે કે 0.15 લખાય મિત્રો. r બરાબર કેટલું થશે? -0.15 મીટર. તો અહીં લખી દો મિત્રો 0.15 નો r ઘન છે 2kp/r3 આવે. r3 ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp/r3. ઓકે, તો r બરાબર 0.15 નો ઘન. ચલો મિત્રો આનું સાદુરૂપ તમે આપી દેશો તો લગભગ તમને મળશે 2.66 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. તો ડાયપોલની અક્ષ પર આવેલા P બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર. હવે મિત્રો આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો સિમ્પલ તમે જાણી શકો છો કે અહીં પ્લસ વિદ્યુતભાર જે છે ને
એ P બિંદુની કેવો છે નજીક છે એટલે આ અંતર કેવું ઓછું અને માઈનસ વિદ્યુતભાર છે એ P બિંદુથી કેવો છે દૂર છે હવે બંને પરના વિદ્યુતભારો તો સમાન છે મિત્રો ઓકે તો અહીં બાકીનું તો બધું સમાન થશે પણ અંતર r જે છે એના ઉપર આધાર રાખશે b થી p સુધી અંતર r કેવું છે ઓછું છે +10 થી જ્યારે માઈનસ થી આ અંતર કેવું છે વધુ છે એનો મતલબ બને કે e પ્લસ વધારે મળશે કે e માઈનસ તો સિમ્પલ છે મિત્રો e પ્લસ બહાર નીકળતી દિશામાં આ રીતે અને માઈનસ ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર અંદર દાખલ થતી તો તમે જોઈ શકો તમે આ એરો મોટો બતાવ્યો છે આટલું અંતર બતાવ્યું છે જ્યારે આ એરો આટલો જ બતાવ્યો છે એનો કહેવાનો મતલબ મિત્રો કે આ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે વધારે હશે કારણ કે અંતર r કેવું છે ઓછું ઓકે તો અહીં લખાય પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે જમણી બાજુ બહાર તરફ જમણી બાજુ p તરફ ઓકે અથવા તો જમણી બાજુ ઓકે એના પછી મિત્રો સેકન્ડ નંબર ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ડાયપોલની વિષુવરેખા પર તમને કીધું છે મિત્રો ડાયપોલની વિષુવરેખા પર ડાયપોલના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો ચલો એ પણ હું અહીંયા દોરું આકૃતિ સેકન્ડ નંબર અહીં લખું ડાયપોલની વિષુવરેખા પર મિત્રો આપણે ડાયપોલ છે -q વિદ્યુતભાર એટલે કે -10 માઇક્રોકુલમ અને આ +10 માઇક્રોકુલમ ઓકે અહીં ડાયપોલનું આ કેન્દ્ર O અને તેનો લંબ દ્વિભાજક આનો લંબ દ્વિભાજક એટલે કઈ રેખા મિત્રો વિષુવરેખા લંબ દ્વિભાજક પરના કોઈ આપણે કયા બિંદુએ P બિંદુ લઈ લો અહીંયા ચલો આ P બિંદુ જેનું અંતર મિત્રો આપેલું છે કેન્દ્રથી 15 સેન્ટીમીટર એટલે કે 0.15 મીટર તમને રકમ આપી છે ઓકે ચલો હવે -10 વડે એક કામ કરો આ રીતે ત્રિકોણ બની જાય મિત્રો ઓકે યસ સારું હવે અહીંયા મને કહેશો -10 માઇક્રોકુલમ વડે P બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ કઈ બાજુ મળશે હા તો એ આપણે સિમ્પલી વિચારી શકીએ મિત્રો માઈનસ અંદર દાખલ થતી દિશામાં તો એ માઈનસ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળશે યસ આ રીતે અંદર દાખલ થતી દિશામાં E માઈનસ અને એ જ રીતે મિત્રો +10 માઇક્રોકુલમ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેમ હશે આમ હશે E પ્લસ ઓકે બહાર નીકળતી દિશામાં P બિંદુએ અને આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં તો તમે જાણો છો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય આ રીતે બરાબર ઓકે તો અહીં મિત્રો આપણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ડાયપોલની વિષુવરેખા પર તો આપણે લખી શકીએ મિત્રો વિષુવરેખા પર E વિષુવરેખા પર કેટલું લખીએ છીએ kp/r3 મિત્રો અક્ષ પર જે વિદ્યુત ક્ષેત્ર હતું એ 2kp/r3 જ્યારે વિષુવરેખા પર kp/r3 મૂકી દો કિંમત જાણો છો k 9 × 10⁹ SI એકમ p 2aq p 2a × q તો 2a અંતર એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એ તો પહેલા જે હતું એટલું ને એટલું કેટલું છે 5 મિલીમીટર એટલે કે 5 × 10⁻³ મીટર ગુણ્યા q વિદ્યુત ભાર કેટલો 10 માઇક્રોકુલમ એટલે કે 10 × 10⁻6 કુલમ ભાગ્યા r3 એટલે કે કેન્દ્ર O થી P બિંદુ સુધીનું અંતર જે આગળ હતું અક્ષ પર એટલું ને એટલું 0.15 નો ઘન ક્લિયર તો મિત્રો આનું સાદુરૂપ આપશો તે તમને મળશે 2.66 છે ને તો આના ભાગાકાર 2 કરી દેશો તો તમને મળશે 1.33 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ ખાસ યાદ રાખો મિત્રો બધા અંતરોની બધું કંઈ બદલ્યું નથી વિદ્યુતભારો પણ સમાન છે અહીં કેન્દ્રથી અંતર P બિંદુ સુધીનું 15 સેન્ટીમીટર 15 × 10⁻2 અહીં પણ O થી P બિંદુ સુધીનું અંતર એટલે r કે જે 0.15 મીટર સમાન છે અંતરો બધા વિદ્યુતભાર સમાન છે તો અહીં આપણે લખી શકીએ કે અક્ષ પર 2kp/r3 હતા તો આ એકલા kp/r3 છે એનો મતલબ મિત્રો આ રીતે પણ તમે ગણી શકો છો અથવા એવો સંબંધ લખી શકાય E અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર બરાબર અથવા તો સોરી વિષુવરેખા પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અક્ષના ભાગે કેટલા કરી દેવાના 2
ઈ વિષુવ બરાબર ઈ અક્ષ ભાગ્યા 2, કારણ કે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલા ગણું છે? 2 ગણું છે. તો અક્ષ ભાગ્યા 2 કરી દો તો તમને વિષુવ પરનું મળે. તો ઈ અક્ષ કેટલું મળે? 2.66 ગુણ્યા 10 ની 5 ઘાત, 2.66 ગુણ્યા 10 ની 5 ઘાત ભાગ્યા 2, તો કેટલું મળશે મિત્રો? 1.33 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો આ રીતે સીધું ગણી શકાય મિત્રો. ઓકે, હવે આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો સિમ્પલી વિચારી શકાય મિત્રો. અહીં -10 અને આ +10 એટલે કે આપણી ડાયપોલ મોમેન્ટની દિશા કઈ દિશા થાય? માઈનસ થી પ્લસ તરફ. તો એની કઈ દિશા થઈ? આ વિરુદ્ધ દિશા થઈ. ઓકે, એટલે એવું લખી શકાય કઈ દિશામાં? તો ડાબી બાજુ. ડાયપોલ મોમેન્ટ P ની વિરુદ્ધ દિશા. ક્લિયર મિત્રો? ખૂબ મહત્વનો દાખલો છે, બોર્ડમાં આ દાખલો પૂછાઈ શકે. ઓકે, ચલો મિત્રો ઉદાહરણ નંબર 11 જોઈએ. ઉદાહરણ નંબર 11 ની રકમ જોઈશું. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપે છે. Ex alpha x raised to 1/2, Ey z બરાબર 0, Ey z 0. મિત્રો અહીં ફક્ત વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x દિશામાં છે. ઓકે, એટલે કે ધન x દિશામાં આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. Ex ઘટક આપેલો છે. આલ્ફા આપે છે તમને આલ્ફા 800 ન્યૂટન કુલમ મીટરની 1/2. ઓકે, ઘનમાંથી ફ્લક્સ અને અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો તથા બાજુ A બરાબર 0.1 મીટર, A 0.1 મીટર. ચલો મિત્રો, હવે અહીં તમને આપેલું છે એ પ્રમાણે જોઈએ તો આ રીતે ઘન આપેલો છે. જે ઘન અહીં કેન્દ્રથી x અક્ષ પર આ અંતર જે છે એ તમને આપેલું છે a છે. આ અંતર કેટલું છે મિત્રો? આટલું a છે. અને કેન્દ્રથી ઘનની આ બાજુ જે છે એ અંતરે છે, એ અંતરે આવેલી છે તેમ કહેવાય. અને આ ઘનની બાજુનું માપ પણ કેટલું છે? a છે. a ક્લિયર મિત્રો? તો આ બાજુનું માપ પણ a છે. તો અહીં આપણે મિત્રો લખી શકીએ કે આટલું અંતરે એટલે કે આ છેડા સુધીનું અંતર કેટલું થાય? 2a. કેન્દ્રથી અહીં સુધીનું અંતર 2a અને કેન્દ્રથી આ પૃષ્ઠ સુધીનું અંતર a. તમારે આ ઘનમાં આ બે જે ભાગ છે એના માટે આ બે પાર્ટને અલગ દર્શાવ્યા છે. આ બે પાર્ટ જે છાयांકિત છે એમાંથી પસાર થતું આપણે ફ્લક્સ શોધવાનું છે. અહીં મિત્રો આ રીતે તમને આપ્યું છે આ n r કેરેટ. ઓકે, અને આ n l કેરેટ એ રીતે દર્શાવેલ છે. એક કામ કરીએ મિત્રો, આ પૃષ્ઠને આપણે r કહી દઈએ અને આ પૃષ્ઠને l કહી દઈએ. તો આનું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? તો મિત્રો પૃષ્ઠ આ રીતે છે તો હંમેશા ક્ષેત્રફળ સદિશ બહાર નીકળતી દિશામાં, એટલે કે nr કેરેટ આ દિશામાં, એકમ સદિશની દિશામાં. અહીં ક્ષેત્રફળ સદિશ a. તથા અહીં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો મિત્રો સિમ્પલ, વિદ્યુત ક્ષેત્ર તો કઈ દિશામાં છે? x દિશામાં છે. Ex આપી છે એટલે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. અહીં x ઘટક મળે છે ધન. તો અહીં વિદ્યુત ક્ષેત્ર હું બતાવી શકું મિત્રો આ દિશામાં. ઓકે, વિદ્યુત ક્ષેત્ર E. ઓકે, તો અહીં મિત્રો r બાજુ એ જ રીતે આ l પૃષ્ઠ ઉપર ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠ આમ છે તો પૃષ્ઠને ક્ષેત્રફળ સદિશ લંબ એટલે કે ક્ષેત્રફળ સદિશ a ની દિશા આ થાય મિત્રો અહીં. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં મિત્રો Ex ઘટક છે. તો અહીં હું વિદ્યુત ક્ષેત્ર આ રીતે બતાવી શકું છું. ઓકે, E બરાબર. હવે આપણે મિત્રો જોઈએ અનુક્રમે આ બંને પૃષ્ઠ માટે જ આપણે ફ્લક્સની વાત કરવાની છે. ઓકે, અને બાકીના પૃષ્ઠ જોશો તો એમાં તો ફ્લક્સ કેવું મળશે તમે જોઈ શકો તો 0 મળશે. સિમ્પલ. આ પૃષ્ઠ લઈ લો. ચલો આ પૃષ્ઠ લઈ લેજો તો વિદ્યુત ક્ષેત્ર આ દિશા. ઓકે, E અને ક્ષેત્રફળ સદિશ કેવો? પૃષ્ઠને લંબ એટલે કે કેટલો π/2 થાય. તો આ તો ફ્લક્સ કેવું મળે? 0 મળે. એ જ રીતે મિત્રો બાકીના ભાગ માટે પણ એવું થશે. ઓકે, ખાલી આ બે ભાગમાં આપણને ફ્લક્સ મળશે. ઓકે, તો અહીં ફર્સ્ટ નંબર આપણે જોઈએ પૃષ્ઠ ડાબી બાજુના પૃષ્ઠ માટે એટલે કે ડાબી બાજુ કયા બિંદુ મિત્રો? આ પૃષ્ઠ માટે આ. તો આ પૃષ્ઠ કેટલા અંતરે આવેલું છે? a અંતરે આવેલું છે. એટલે કે x બરાબર
એ આગળ, x બરાબર એ અંતરે આવેલા પૃષ્ઠ આગળ, x અક્ષ ઉપર. ઓકે, તો અહીં આપણો જે સૂત્ર છે ફાઈ, અને આપણે l પૃષ્ઠ કીધું છે તો ફાઈ l કહું, ફાઈ l = e ડોટ a. સો મિત્રો e ડોટ a, તો અહીં વિદ્યુત ક્ષેત્ર તો x અક્ષની દિશામાં છે. ઓકે, અને ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે? આ દિશામાં છે. એનો મતલબ બંને વચ્ચેનો ખૂણો કેટલો? 180. ઓકે, e બરાબર આપણે ex ઘટક છે, ex લખી શકીએ ex * a cos થીટા, પરંતુ થીટા તો કેટલો મિત્રો બંને વચ્ચેનો? ડાબી બાજુ માટે 180. ઓકે, ex તમને આપેલા છે આલ્ફા x ની 1/2, x ની 1/2 ઇન્ટુ ક્ષેત્રફળ એ મિત્રો આ પૃષ્ઠ માટે, l પૃષ્ઠ માટે a ગુણ્યા a, ક્ષેત્રફળ a બરાબર કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો a સ્ક્વેર. તો અહીં a સ્ક્વેર મિત્રો a બરાબર, અને cos 180 ની કિંમત -1. તો અહીં તમે લખી શકો છો તેથી માઈનસ ને બહાર લાવી દો, તો માઈનસ આલ્ફા અને x ની 1/2, પરંતુ x બરાબર કેટલા અંતરે? a આગળ આટલું અંતર a છે, તો x બરાબર a મૂકી દો, તો a મૂકતા a ની 1/2 into a સ્ક્વેર. સો માઈનસ આલ્ફા 1/2 + 2, ઘાતાંકોનો સરવાળો 1/2 + 2, 2 × 4 = 5, a ની કેટલી? 5/2. ઓકે, એ જ રીતે મિત્રો હવે આપણે કઈ બાજુ? જમણી બાજુ. સેકન્ડ, જમણી બાજુ આપણે આ રીતે ફ્લક્સ શોધી લઈએ. કેટલા અંતરે? તો અહીં આ પૃષ્ઠ માટે તો આટલું અંતર a, અને બીજું આટલું અંતર a. યસ મિત્રો, બાજુનું માપ a છે, તો a ને a, આ x બરાબર અહીંયા સુધીનું અંતર કેટલું? 2a. એટલે કે x બરાબર 2a આગળ ફ્લક્સ શોધી લઈએ. ચલો આપણે જોઈએ. r પૃષ્ઠ છે, તો phi r બરાબર e ડોટ a. અને કહેશો મિત્રો વિદ્યુત ક્ષેત્ર તો ધન x દિશામાં આ રીતે છે, ex ઘટક છે, એટલે તો ex * a cos થીટા. થીટા કેટલું? ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં, ક્ષેત્રફળ ધન x દિશામાં, તો થીટા કેટલું? 0. તો ex cos 0, cos 0 ની કિંમત 1. ex બરાબર આલ્ફા x ની 1/2, આલ્ફા x ની 1/2, અને ક્ષેત્રફળ મિત્રો આ પૃષ્ઠનું a ગુણ્યા a, તો કેટલું થશે? a સ્ક્વેર. સો આલ્ફા ની કિંમત છે, સોરી, x બરાબર 2a આગળ આટલે સુધીનું અંતર, કેન્દ્રથી આટલું અંતર, તો x બરાબર 2a મૂકી દો, તો આલ્ફા 2a ની 1/2 into a સ્ક્વેર. કામ કરો, 2 ની 1/2, 2 ની 1/2 એટલે √2 આલ્ફા m ના m, અને a ની 1/2 into a સ્ક્વેર થશે ને મિત્રો? a ની 1/2 into a સ્ક્વેર બરાબર એવું લખી શકાય, √2 આલ્ફા a ની 1/2 plus 2, એટલે કે 5/2. મળી ગયું તમને જમણી બાજુ ફ્લક્સ. ઓકે, હવે આપણે કુલ ફ્લક્સ ની શોધવું છે, બહાર નીકળતું કુલ ફ્લક્સ phi બરાબર બંને ફ્લક્સોનો શું થશે? phi અને phi l નો સરવાળો. એટલે લખાય phi બરાબર phi r plus phi l. સો phi r મિત્રો તમારા જોડે છે √2 આલ્ફા a ની 5/2, √2 આલ્ફા a ની 5/2 પ્લસ phi l છે તમારા જોડે માઈનસ આલ્ફા a ની 5/2, એટલે કે અહીંયા માઈનસ લખી દો, માઈનસ આલ્ફા a ની 5/2. ચલો બંનેમાંથી આલ્ફા a ની 5/2 કોમન કાઢો, આલ્ફા a ની 5/2, તો બ્રેકેટમાં અહીં √2 માઈનસ અહીં 1. આલ્ફા ની કિંમત છે મિત્રો તમારા જોડે આલ્ફા 800 800. a ની કિંમત a બરાબર 0.1 તમને આપેલું છે મિત્રો, આ બાજુનો માપ a = 0.1. તો અહીં લખી દો a = 0.1 ની 5/2, √2 એટલે 1.414 માઈનસ 1. આનું સાદુરૂપ આપશો તો લગભગ તમને મળશે 1.05. ફ્લક્સ phi શોધ્યું તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું ફ્લક્સ તમને મળશે. ઓકે, ડાબી બાજુનું, જમણી બાજુનું અને બંને ફ્લક્સોનો સરવાળો 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. બોલો આવડશે મિત્રો? ઓકે, હવે મિત્રો આગળ જોઈએ. તો સેકન્ડ નંબરમાં તમને એમ કીધું છે કે
આ ઘન સાથે આ ઘનમાં ઘેરાયેલો વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર શોધવાનો છે, એ પણ શોધી દઈએ મિત્રો. ખાસ યાદ રાખજો, અહીં ફ્લક્સ આ બંને પૃષ્ઠો પર જ મળે છે, અહીંથી જ મળે છે. ઓકે, ફ્લક્સ તો આખા ઘનનું કહેવાય, પણ આ બે પૃષ્ઠો પર જ મળે છે. આ પૃષ્ઠ, આ પૃષ્ઠ, આ પૃષ્ઠ. આ પૃષ્ઠમાંથી મિત્રો તમે જોઈ શકો છો કે લંબ હોવાથી આ રીતે ફાઈ અને એ, ઈ અને એ લંબ હશે બધા પૃષ્ઠો માટે, એટલે કે ફ્લક્સ કેવું મળશે? શૂન્ય. ફક્ત આ બે પૃષ્ઠો માટે આપણે અહીં શોધ્યું છે. ઓકે, ચલો. ઘનમાં કુલ વિદ્યુતભાર, આપણા જો સૂત્ર છે ગાઉસના નિયમ મુજબ phi = sigma q by epsilon 0 અથવા q by epsilon 0. so q = phi epsilon 0. મિત્રો આપણે જો phi છે ફ્લક્સ કુલ 1.05 અને epsilon 0 8.85 × 10⁻12. તો આનું સાદુરૂપ આપશો તો તમને ઘેરાતો કુલ વિદ્યુતભાર લગભગ મળશે 9.27 × 10⁻12 કુલમ. 9.27 × 10⁻12 કુલમ. ઓકે, ઘેરાતો કુલ વિદ્યુતભાર જે તમારે શોધવાનું હતું. આવડશે તો મિત્રો? ખૂબ મહત્વનો દાખલો છે. મિત્રો ઉદાહરણ નંબર 12 જોઈએ આપણે. તો ઉદાહરણ નંબર 12, એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. ઓકે, અહીં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે મિત્રો. ધન x દિશામાં E = ધન x દિશામાં તમને આપ્યું છે E = 200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે, અને ઋણ x દિશામાં પણ એટલું જ છે. ઋણ x દિશામાં પણ E = 200 જ, પરંતુ -200 I ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર, આ નળાકાર છે, આ નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને x બરાબર +10 સેન્ટીમીટર અને બીજી બાજુ x બરાબર માઈનસ. આ મિત્રો અહીં જે છે x બરાબર +10 સેન્ટીમીટર અને અહીં x બરાબર -10 સેન્ટીમીટર. આપણો ધન x છે મિત્રો, અને અહીં આ બાજુ દૂર હતો આ ઋણ x થશે. યસ ઓર નો? ઓકે, સારું. આની ત્રિજ્યા તમને આપેલી છે, નળાકારની આડછેદની ત્રિજ્યા r = તમને આપે છે 10 સેન્ટીમીટર, સોરી 5 સેન્ટીમીટર નું ત્રિજ્યા. ઓકે, r = 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર એટલે 5 × 10⁻2 મીટર. અને નળાકાર મિત્રો બંને આ આડછેદ વચ્ચેનું અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. ઓકે, સારું. હવે અહીં આ બંને આડછેદ, ધારો કે આને આપણે 1 નંબર કહીએ, આને 2 નંબર કહીએ, અને આ એની વક્ર સપાટી પર સંકળાતું ફ્લક્સ આપણે શોધવાનું છે. તેમાં સૌપ્રથમ દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? તો અહીં પહેલું આપણે લઈએ મિત્રો, દરેક આ રીતની બાજુ જે હોય સપાટ, તો અહીં 1 નંબરમાં લઈએ. ફર્સ્ટ નંબર 1 નંબર માટે, અથવા તો 1 નંબર આડછેદ માટે આ રીતે દરેક સપાટ આડછેદ હોય મિત્રો એના માટે. પણ આ O ની કઈ બાજુ છે? ડાબી બાજુ છે. તો મને કહેશું અહીં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આપ્યું છે મિત્રો? ઋણ x માટે વિદ્યુત ક્ષેત્ર ઋણ x દિશામાં જ છે, એટલે કે અહીં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. ઓકે, E. ઓકે, અને આનું ક્ષેત્રફળ સદિશ પણ કઈ દિશા મિત્રો? આ દિશા. પણ ઋણ x દિશામાં થયો. ઓકે, તો બંને કઈ દિશામાં થયા? ઋણ એક જ દિશામાં છે. તો અહીં 1 નંબરના આડછેદ માટે આપણે ફ્લક્સ કહીએ ∅1 બરાબર E ડોટ A, અથવા તો ડેલ્ટા S લખશો તો પણ વાંધો નહીં. E ડોટ A, તો EA cos થીટા. થીટા કેટલા મિત્રો? થીટા મને કહેશો 0. બંને એક જ દિશામાં છે, તો થીટા 0, તો EA cos 0 એટલે 1 મિત્રો. E બરાબર કેટલા છે? -200 I, પણ અહીં મૂલ્યમાં આપણે લખી દઈએ 200. અને ક્ષેત્રફળ એ આડછેદ માટે ક્ષેત્રફળ કેટલું લખીએ છીએ? પાઈ r² cos 0 ની કિંમત 1. અહીં E અને A બંને ઋણ છે. E બરાબર -200 I અને A બરાબર પણ ઋણ x દિશામાં, માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. આ રીતે પણ લખો એટલે લખાય. ∅1 = E ડોટ A. સો અહીં
વિદ્યુત ક્ષેત્ર એ માઇનસ દિશામાં, તો માઇનસ 200 i કેરેટ ડોટ ક્ષેત્રફળ એ કઈ દિશામાં છે? ઋણ x દિશામાં, એટલે અહીં માઇનસ i કેરેટ, અહીં પણ માઇનસ i કેરેટ ઋણ x દિશામાં, તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, એટલે આ રીતે પણ દર્શાવી શકાય. તો અહીં મિત્રો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ બંને એક જ દિશામાં, તો θ 0, તો 200 પાઈ r સ્ક્વેર, ક્ષેત્રફળ 8 નું વર્તુળાકાર. અહીં મિત્રો આપણે બાકીની કિંમત મૂકી દેવી, તો મને કહેશો પાઈ 3.14 અને r તમને આપેલા છે 200 ગુણ્યા પાઈ ની કિંમત 3.14, જ્યારે r બરાબર કેટલા છે? 5 ગુણ્યા 10 ની માઈનસ 2, એટલે કે 0.05 મીટર. યસ ઓર નો? ઓકે, તો 0.05 નો સ્ક્વેર લખી દો. તો આનું સાદુરૂપ તમે આપશો તો તમને મળશે, આનું સાદુરૂપ આપો તો φ1 તમને લગભગ મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. હવે સેકન્ડ નંબર, 2 નંબર જમણી સાઈડ, 2 નંબર એટલે કે 2 નંબરના આડછેદ માટે જમણી સાઈડ વિદ્યુત ક્ષેત્ર આપણે ફ્લક્સ શોધવું છે અને φ2 કહીએ. φ2 E ડોટ A. જમણી બાજુ મિત્રો અહીં કીધું છે વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં અને આનું ક્ષેત્રફળ સદિશ પણ એ જ દિશામાં થાય મિત્રો, બંને એક જ દિશામાં છે, એટલે કે અહીં પણ θ કેટલું? 0. તો φ2 EA cos θ, એટલે કે cos 0. વિદ્યુત ક્ષેત્ર એ તમને આપેલું છે મિત્રો 200 i કેરેટ, અહીં 200, ક્ષેત્રફળ એ 8 નું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, cos 0 ની કિંમત 1. તો અહીં 200 ગુણ્યા પાઈ 3.14, r છે તમારા જોડે 0.05 નો સ્ક્વેર. આનું સાદુરૂપ આપો તો આપણને તમને કેટલું મળશે? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ઓકે, બંને ફ્લક્સ સમાન જ મળશે. આ બાજુનું ફ્લક્સ ધન x દિશામાં ધન અને આ બાજુનું ફ્લક્સ મિત્રો બંને એક જ દિશામાં છે, એટલે આ પણ મૂલ્ય તમને કેવું મળ્યું? ધન મળ્યું. તો કુલ ફ્લક્સ અહીં શોધી શકાય. ત્રીજા નંબરમાં નળાકાર સાથે સંકળાતું અથવા તો નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ phi equal to phi1 plus phi2. મિત્રો phi1 1.57, phi2 1.57, so કુલ ફ્લક્સ તમને મળશે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ઓકે, હવે સપાટી પર પણ કીધું છે તમને, સપાટી પર શોધવાનું. તો સપાટી પર ધારો કે હું ઓની આ બાજુ લઉં, તો અહીં મને કહેશો ઓની આ બાજુ જમણી બાજુ આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? ધન x દિશામાં. ઓકે, વક્ર સપાટી પર. અને આનું ક્ષેત્રફળ સદિશ મિત્રો સપાટીનું ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠની સપાટીની કેવું? લંબ, એટલે ક્ષેત્રફળ સદિશ આ રીતે મળે. બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90. તો અહીં મિત્રો એવું પણ લખાય વક્ર સપાટી પર ત્રીજા નંબરમાં માંગેલું છે, ત્રીજા નંબરમાં. ઓકે, અહીં લખી દઉં ત્રીજો નંબર 1 2 અને આ કુલ ફ્લક્સ φ3 પણ થાય મિત્રો. અહીં હું φ3 લખી દઉં છું, આ પ્લસ અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું. φ3 કેટલું મળશે મિત્રો? વક્ર સપાટી પર E અને A બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90. તો E cos 90 ની કિંમત કેટલી? 0. તો અહીં કેટલું મળશે મિત્રો? સપાટી પર 0 મળશે. ઓકે, થર્ડ નંબર કરીને તમે લખી દેજો. તો નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ φ1 પ્લસ φ2 પ્લસ φ3, તો ટોટલ મળશે મિત્રો તમને 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, કારણ કે φ3 તો તમને 0 મળે. હવે સેકન્ડ નંબર મિત્રો, નળાકાર સાથે સંકળાયેલ અથવા તો ઘેરાતો કુલ વિદ્યુતભાર. નળાકારમાં ઘેરાતો કુલ વિદ્યુતભાર. તો કુલ વિદ્યુતભાર શોધવા માટે આપણે લખી શકીએ છીએ કુલ ફ્લક્સ phi બરાબર સિગ્મા q અથવા તો q બાય એપ્સિલોન 0. સો q ઇક્વલ ટુ phi એપ્સિલોન 0. આ phi એ કુલ ફ્લક્સ છે મિત્રો. એટલું મળે 3.14 ગુણ્યા એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12. આનો ગુણાકાર કરો, લગભગ તમને આ મળશે 2.78 ગુણ્યા 10 ની માઈનસ 11 કુલમ વિદ્યુતભાર.
2.78 ગુણ્યા 10 - 11 કુલમ નળાકારની અંદરનો કુલ વિદ્યુત ભાર. બોલો આવડશે મિત્રો? બહુ સરળ દાખલો છે. વર્ડમાં 3 થી 4 માર્ક્સમાં દાખલો પૂછવો હોય તો પૂછી શકાય. ક્લિયર? ગણવો જોઈએ. અહીંયા